કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર શિવાની પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે બે બાઇકને ટક્કર મારતા ગંભીર ઇજાગ્રસ્ત થતા શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા શિવાની પેટ્રોલ પંપ પાસે એક કાર પૂર ઝડપે નીકળી હતી, જેમાં બે બાઇક ઊભા હતા ત્યારે જોરદાર ટક્કર મારતા બંને બાઇક ચાલકોને એકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને બીજાને પગે ફ્રેક્ચર થતા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર ડોક્ટરે વધુ ઈજા હોવાથી પાટણ ખાતે રિફર કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં એક ઈજાગ્રસ્ત દેસાઈ યશકુમાર ધનાભાઈ ઉંમર વર્ષ 22 રહે શિહોરી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને બીજો બાઇક ચાલક ઠાકોર અલ્પેશજી સુરસંગજી ઠાકોર ઉંમર વર્ષ 28 રહે ચેખલા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળાને પગે ફ્રેક્ચર થતા વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે શિહોરી સરકારી હોસ્પિટલમાં અકસ્માતને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા અને શિહોરી પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હવે બેફામ દોડતી ઓવરસ્પીડ ગાડીઓના ચાલકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. બેફામ કાર ચાલક અરડુવાળા ડોસાણીવાસ મૂકી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોના મુખ્ય ચર્ચા કાર ચાલકને પકડી પોલીસ કડક પગલાં ભરે જેથી ગાડી કે કાર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા કાંકરેજ વિસ્તારમાં અટકાય. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.